ઓ જડે આ તો મારી ભે બૂમો પાડે છે આવો કે નો આવજો લે આ મું મે લે પછી તમારે નહીં મેલવાનું કેમ પાપડી પાછી ભેગી પાલાય તે ડોલ માં તે પાછું તાર રૂપિયા નવા ઘર ખવડાવ ન ખવડાવ તો પાછો મારા માં રાખી છે તમારી બેનું તો મેલ્યું છે નહીં દેખાતું તમને હા તે હું જોઉં છું આ તો મારી બે હોલે મેલવાનું છે તારી બે માટે પણ આ ઢોળ રાખી રાખીને મતલબ હું એમ કે છે મને આ જોજી આ લોકો આ ચમચમ કરે છે દૂધ આ પેલી ડેરી મજા ફાથાઈ ખબર છે કે તારા માટે એ બધી ખબર છે પણ આમાં અત્યારે તો મેલવું પડશે કે આપણે રાખ્યું છે તો પછી વાત સાચી છે પણ હો ભાઈ ઈ હું આખો તાર ખાવાનું તો બેન ખાવાનું તો શાંતિ રાખી પાછળ તું મેલ તે તાર જો દૂધ ભરાવા નહીં ડેરીમાં તો સાલ છે પણ વધારો લેવાનો એટલે લેવાનો સપોર્ટ ફૂલ કરવાનો વધારો તો લેવાનો દન દૂધ નહીં ભરાય એમ નો વધો નહીં પણ કોઈ ગરીબો થઈ જઈને આલી આવશું આને આપણે ઘેરે ખાવાય ઘેરે ખાવું ઓકે દેવ પણ વધારો તો લેવાનો જ છે હા રેડ બાપડીઓનો ભાવ કેટલો વધી ગયો એ ખબર નહીં પડતી આ જેઠા એક પાપડીના ભાવ છે તે પાપડીના ભાવ તે હું લેવા દઉં છું પાછો તને તો ખબર ના હોય એટલે તો પાછો તું કોઈ વાતે કરતો નહીં કે પાપડી કેટલાની આવે છે એ તો મને તો ખબર છે બધું તો મારા ઊંચું છે ને તમે નહીં મેં લેખા તારું દૂધ હાલ તો કમ નહીં આવે પાછા ઓમ હોનાના ભાવનું દૂધ કરવાનું છે તાને તારું પમદાર કોથળા નો ભાવ ની ખબર છે 2500 રૂપિયા લીધે 2500 રૂપિયા લીધા અને પણ દૂધ નું તો કોઈ વધારો તો હાલતા નહીં પણ તને કીધું કે વધારો લેવો એટલે લેવો પણ આ 15 ફેટ આવતા હતા તો આમાં ફેટ જેટલા મેલ હશે તમે તમને નહીં ખબર પડતી 100 રૂપિયા 120 રૂપિયા કિલો પાપડી પડે છે અને હાઈ 70-80 રૂપિયા દૂધ લે છે એ પાછા વધારો હાલતા નહીં 70-80 રૂપિયા તો કણ તાને વધારો છે એ તો વાત છે તાને એક તો નહીં ખબર પડતી નહીં કોઈ મારે છે તી ના હતી લમણા કૂટ કરવાની લેખા તું હેડ લેતા ને હું ઘેર જઈને આવું હાર જલ્દી આવો દો વાનો ટાઈમ થયો છે હેડો પાછા આ ઢોરો એમ નહીં રખાતો આખો દન ઢોર જેવા થઈ ગયા છે કોયલા પર વાપરે સોન પડવું પડે ને ઘાસ વાટવું પડે ને બધું લાઈ નીરવું પડે ને ખવડાય કરીએ કશું પગારોમાં તો ચારાય આવતો નહીં પાપડોના 1500 2000 2500 જમધમ દન જાય છે એમ વધે જ જાય છે અને વો દૂધના તો કોઈ ભાવ એટલા વધતા જ નહીં એટલા ન્યા જાય પણ ઊંચા તો જતા જ નહીં આ જોવો કે આ મહિનાનો નફો થાય કરે કે આ તારીખ પેલી તારીખ મીટિંગો જેટલી મીટિંગો દેરીઓ મીટિંગો કરી પણ તોય વેચ પડતો નહીં હું પરમ દિવસે જો ને કે નફો આજ થાય કાલ થાય 12 તારીખ 17 તારીખ આવી તો તારીખો બતાવીને તો મારું મહિનો નીકળી ગયો પણ કોઈ શેર ના આવ્યો તો કંટાળી મારે ભેંસો તઈ તો ગાયો હતી શંકર ગાયો અને 4-5 ભેંસો હતી પણ હું કાઢી નાખી પણ એમાં તો નફાનું તો એટલું રાહ જોઈ રહ્યો ને તો આ વેટ જ ન પડ્યો ને પણ કે આ મતલબ શું હતું કે સારું ખેતીનું કામ કરતો હતો ભેંસોનું કરતો હતો પણ કોઈ સેટિંગ ના થયું એટલે ના જ થયું 2400 રૂપિયા તો 2400-2500 રૂપિયા તો પાપડી ના આપા એ ખર્ચા નહીં પછી આ ભેંસોનું સોન વાળવાનું નાખવાનું ખવડાવવાનું પીવડાવવાનું આ રીતે નાખી કંટાળી જાય હેડ પારી તો જો નફો આવો તો આવે તને ખેતીમાં ઉભા કરી નાખીશું પૈસા એવું થોડું કે ભેંસોમાં જ ઉભું કરીશું છોકરોને તો ઘેર ખાવા માટે પાસે રે કે 500 ગ્રામે દૂધ ના તો મેળતો હું ડેરીઓમાં જ ભરાવતો હતો પણ ચોય વેચ ના પડ્યો કે નફાનો ના વેચ પડ્યો આ કપાવા આવ્યા છે આમાં કપામાં એ જે થાય ખરું ભલે 10,000 કે 15,000 કે 20,000 ને કરતા જો કે પેને પોણી ભરે તો બધું એ બાદ તો બધું રેલામ સેલ થઈ ગયું છે એ કન તો થોડા બગડી ગયા મને નેદું બધો મજૂરી કરવો પડશે બધું કરવું પડશે આમાં આટલું મને કોણ ઓફિસમાં બિહાર કોઈ આમાં કોઈ બિહારે નહીં એ રીતના તો પણ હું કેવું આમાં જે નફો આવે તો કોઈક વાર થોડું ઘરનું ખર્ચો નીકળી જાય પણ વેત જ નહીં પડતો શું કરવાનું હા કોમ કરવાનો હેજી થા હા કોમ કરવાનો અને પછી મફતના ભાવ દૂધ આલો કેમ અંડેરીઓ વાળા છે એ થઈ ગયું છે ને હા ઓ હોય તો મારો જે જલસા છે
અમારે એની જલસા તમે બે હોન ઢોરો બધું કાઢીને જલસા જ કરો છો ને. ગાઢો જ પડે કે તને કોઈ મળે ના તો પછી તને શું કરવું પડે તને કાઢી જ નાખવો પડે કશું નફોય નહીં મળતો કે કોઈ નહીં મળતો આ તો ખેતી કરીએ અમે એટલે નવરાતો થઈ ગયા બેસો અમે ખેતી કર આપણા કપા વાયા મીએ તે કપા કર્યા છે એટલે જે ઊભું થાય અમે એને ખર્ચો કાઢી જવાનું આમાં એમ થવા હો હવે આયા ને ખેતરમાં છે ખેતરમાં ઓટો મારવા ગયો તો કેવું છે તે કપા મસ્ત ત્યાં છે કપા તો હારા પણ પેલા નેતાના ભાગમાં થોડું પાણી ભરાઈ ગયું ચોકન હારા છે પલાત લીંબુ પમદાર નીકળ્યું તો તે પીરા થઈ ગયા છે ને પીરા એટલે આગળ થોડું હારું જે પાણી ભરવાની કે પીરા થઈ ગયા સાચી વાત છે એવું તો પાછું મોટા માણસો ના દેખાય ચમ મોટા માણસો સરકારીઓ ન તો એવું હા, એવું ના હા. દેખાય કે આ બાપ આ ગરીબોને પાણી ભરાઈ ગયું છે અને કટકું કટકું જમી છે માં વાવા સાથે આપણે કોક હર ખાઈ લાવીએ બસ જેટલા એટલા લૂંટવાની જ વાત જેટલા એટલા લૂંટવાની જ વાત વાત સાચી ખરું જ કે છે. ખોટું વાત સાચી જ છે ને આમાં જો કે આમ તમે બે ભેંસો લઈને હા તમે કરો છો બરોબર માં તો ત્રણ ભેંસો ત્રણ ગાયો હા બરોબર સાચી વાત. એટલે એમાં મારો ખર્ચો કેટલો પોકી જતો હતો ઘણો થાય ત્રણ તો જે કોથળા પાપડી ના આવતા હતા હા. અત્યારે 2425 રૂપિયા ભાવ તમે વિચારો કોઈ પૈસા કેટલા થાય અઠવાડિયે ને અઠવાડિયે પછી મારે લાવવું જ પડે આ મારી એક બેન હું લાવું છું ને હા તો એ 15 હોર દારામ તો કોથળો ખતમ થઈ જાય છે તે થઈ જ જાય 2500 રૂપિયા તો 15 દાડે દૂધ ના થતું હોય થઈ જાય આમાં હાય ખરું કેજો આપણે છોકરાને ઘેર ખવડાવતા હતા આ છે ના હા તો હું એક કંટાળ્યો મહિનાનો નફો આજ થાય કાલ થાય આજ થાય કાલ થાય કંટાળી હું કાઢી નાખ્યું બધું સાચી નવરો વાત છે થઈ ગયો આ જે છે ને હું કહું છું કીધું સપોર્ટ કરજે ફૂલ આપણો દૂધનો વધારો લેવો એટલો લેવો આમ મહેનત કેવું કરીએ છે આ રોમન નકરા હા પોમાય સાર વાઢી વાઢીને લાઈન હોય એને નાખવાની અને 2500 રૂપિયાનું પાપડી ખવડાવવાની આ બધું શું પોક નાટકો પોકડા મિલાઈએ છે તે કશું એ વધતું નહીં પણ આ વધારો આવે એની વાત જોઈને બેહી જાય છીએ તે વધારો તો આવતોય નહીં આજે કરીએ ને કાલે કરીએ ને એમ કરી નોબૂદ કરવા મોડું છે એ ડખત કાઢી નાખ્યા મી એ ઢોર સાચી વાત છે માર તો આ જે આ પાસ મારો મોટો ભાઈ છે તે ઠેકથી બે નું કરે છે તેમ આ ભેંસ જેવું થઈ રહ્યું છે આવી રહ્યું છે કોમ કરી કરીને આવા ધારો આવતા આવતા તો આ કોઈ તો જતું રહે અરે યાર પર દાદાજી આપણે કરતા આયા તે આપણે કરવાનું જ છે કોઈ ભણ્યા નહીં એટલે આપણને હું જોશી પડે અમે ઢોરો પાછળ પડી ગયા ઢોર જેવા થઈ ગયા ખેતી કરીએ તો ખેતી જેવું થઈ જવું પડે સાચી વાત પણ આટલી ઉંમરે આપણને કોઈ ઓફિસો મેં રાખે કોઈ જે ના નોકરિયાત હોય નોકરી. નોકરિયાત હોય એટલે મોટા બંગલા તો નહીં બોધ્યા અને આપણને તો ગરીબ આમ જીનો કર્યો કોક હાલત છે ઈ ખબર છે હા કોઈ કર્યો ને દુકાનમાં પોતું મારવા પછી સાફ સફાઈ કરવા પછી પેલું ગાર્ડન હોય એમાં ઝાડો કટિંગ કરવાનું ઘાસ કાપવાનું આવી ન કર્યો કોણ કરે આપણને તો ફાવે નહીં એવું પાવું અને પગાર તો કોઈ નહીં પાછી 3000 ને 4000 મહિને ઓ આય પણ આપણને ના કોને પોહાય. મૂકે તો કે મુની ભણું તો ચાલશે પણ તું ભણ અને તને કોક નોકરી મળે એવું કરી દે હે ને ઠોકન જેવા રહ્યા ને હું એ ઠોકન જેવો જ રહ્યો પણ એ તો જે આપણે આગળના જે ગયરા કરતા એટલે આપણે એ પકડાઈ મેલ્યું હોય એટલે પછી આપણે એ જ કરવું પડે આપણને તો ભણાયા આમાં મારું શું કેવું છે હા તો આપણે આ જે આ ડેરી માટે દૂધનો વધારો આવે નહીં તો એના માટે શું કરવું પડે અમે એના માટે જો કે હમણાં પરમ દિવસે ચોથા દાડા હુમલો થઈ ગયો તમને ખબર હે? ખબર છે ને અને એમાં એક માણસનું મૃત્યુ પામ્યું સાચી વાત છે બચારો વધારામાં તો બાપરો એ જતો રહ્યો અમે પબ્લિક વિચારી કરે હું આમાં એનો વધારો આવે તે કોણ ખાય અમે કોણ ખાય તે કોણ ખાય ખાવા વાળું હતું એ જતો જતો રહ્યો રહ્યો બાપરો. અમે તાનો. પાછળનો છોકરો ની યોન હાચવે કોણ સાચી વાત આ છે ઢોરો કરી તો ચોય ગોમ મેતરાઈ નહીં જવાતું ઢોરો નો દોવો પડશે ને ઢોરો ને નીરવું પડશે ને એમ કરીને કલાકે બે હાથું નહીં દોડીને ઘેર આવવું પડે છે તમારી વાત સાચી હ આના જે આજે આગળ વાળા જે બેઠી પલોટી ખાય એમાં તો કોઈ પડી ના હોય ઈવન તો હું ખુરશીમાં બેહીને આમ ઠસ 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 કરતા હોય એટલે કે અને બીજી વાત કે આ બધો જેનો જે ગોબરિયો છે ને એ બધું ગરીબ લોક એક થઈ જાય ને એક તો આ પાછી આ જનતા આ સરકારી છે ને એ સીધી ઓગળી જેવી થઈ જાય થઈ જાય ને પણ આપણામાં હંપ નહીં ગરીબોને હંપ નહીં, વાત એ સમજ્યા ને? હા. વાત સાચી છે તમે કહો એ રીએ પણ અત્યારે શું કરે કશું ફેર પડતો નહીં એ વાતો તો આગળ જઈને કરીએ છે બે પાણી ભડકશે હે અરે અમુક સાહેબ. ખરા. બધું હોય નહીં દે મને હમણાં પાછી આટલો ઉભારો તો આટલો તોરી મજા ને બેન બે હો ભડકશે હાચી વાત છે. મારું રંજુભા હું એમ કેવું કે અમે ધંધો શું કરવાનો હું તો જે હતું એ કાઢી નાખ્યું પેલા પરેશ રાવળ જેવો ડાયલોગ બોલુંગા તો બી મરુંગા અને નહીં બોલુંગા તો બી મરુંગા તો બી મરી ગઈ પણ હું એમ કેવું કે આ અમે ધંધો ચિયો ખોરવાનો અમામાં આટલા ખેતામાં શું ઊભું થાય કોઈ ના આવે રે હું અરે કપા હે શાપ જોજો હું કઈ ગયો છે શાપ
કંટાળી મમ્મી પર ડોહો કાઢી નાખ્યો યાર. સાચી વાત છે કોઈ નફામાં કોઈ સેટિંગ ના થાય કે પગારમાં કોઈ સેટિંગ ના થાય એટલે તો કંટાળીને કાઢી નાખ્યું. સાચી વાત છે. ખેતી મય કપા ને બાપા વાઈએ ખેતી કરીને થાકી ગયા તાર કપાનો ભાવ રૂનો ભાવ કેટલો છે એ તો મને ખબર છે હું કર્યું યાર દૂધ આલો ઘેરો 1 લીટર આપણે એટલે રંજુબા કનો બાબલો હે? ચોંભાનો સંભાળો હે? જોનામાં ને ના જા માઉ તાળા તો ખબર પડે કે યાર ઈનું તો એટલે હું ઓળખું. અરે યાર આ જીવાત ઉડે છે એટલા માટે ચશ્મા મારે નોકરી વાળા છે નોકરી વાળા પછી તો ચશ્મા બસમાં લગાઈને જ આવે ને કાયમ ગાડીઓ લઈને આવતા હતા ગાડી જોજી આજે આ એ કેવું ઘેર મૂકી છે ગાડી મેં આજે બાઇક લઈને આવ્યો આ તો કાદેવ છે વચ્ચે તો મારે રોજ સર્વિસ સ્ટેશન માં લઈ જવી પડે છે દોડાવ સાચી વાત છે જો રોજ ગાડી દોડાવ અને આપણે માં થઈને કચપચ કરતું આપવાનું જવાનું કાદેવના હિસાબે બાઈક ગાડી મૂકી દીધી. ઓફિસે જવું પડે એટલે હું છે સાફ સફાઈ માં કમ્પ્લીટ જો ખાલી હા હા આપણી આટલી ઉંમરો થઈ ગઈ ને આજકાલના જો કે ગાડીઓ લઈને ફરે લે રંજુભા લે ચશ્મા તો હોય ભરાયા પાછા આપડે ફરીએ છે ને તે પગ હારા ચાલશે ન કહો હવે તો આપડા જેટલી ઉંમર તો ન તો કાલે બે હારી બેન હે ડાળવા પડશે જીવા અકલાય સાચી કહું છું આ પાછું એ રંજુબા જે કરે તો 2 મિનિટ બંધ થજો મારો કોમ થી ફોન આવ્યો હારું હા કરી લો વાત. હાલો હા બોલો રમેશભાઈ હા આપણે પેલી જમીન નું ને એ જમીન આપડા મતલબ ચિંતા ના કરો એ પાર્ટી 10 લાખ રૂપિયા કે જ વીઘે પણ 7 લાખ માં તો હું અપાવડાઈ દઈએ કારણ કહું છે મારા પૈસા લેવાના છે ફાઇનાન્સ ના એના જોડે 25 લાખ રૂપિયા હો 25 લાખ રૂપિયા લેવાના છે મારે એ તો થોડી દબાણ કરે એટલે જમીન આપોઆપ તમને આપી દે કશો વાંધો નહીં હું આપણે કાલે આવો બેઠક કરી દઈએ તો 7-8 લાખ સુધી તો બતાવી દઉં હું અને તમને ખબર છે ને આપણી દલાલીની હા 5 લાખ રૂપિયા લેતા આવજો હો કીધું હા તો જમીન આપણે કાલે ફાઇનલ કરી દઈએ કમદારી દસ્તાવેજ કરી દઈએ એ સારું આ ભણ્યા ને એનું પરિણામ છે જુઓ સાંભળો ઈઓના ડોહાઈ કોક વિચાર્યું છે તન બનાયા ગનાય તન આટલા પહોંચ્યા છે ને આપણને શું આપણે એવાને વડે છોકરા એવાને વડે આપણે હા ભણાવતા હતા પણ તમે ભણ્યા નહીં એટલે પછી ડોહાનો વોક ના કાઢશો ઈનો ડોહો તમે ભણ્યા નહીં ભણ્યા જોડમ રે ઈનો ડોહો આ એ તો કરતો તો કર્યો. જમીનોની દલાલી કરતો તો ત્યાં છોકરીએ શીશ્યું જો એ રેતન થો આ તો બાપ દાદાની પેઢીનો ધંધો તો અને વાંચવો પડે ને અને આપણે રોજ ઉઠીને વહેલા ઉઠીને કોયલા ભરી લેવાના કોયલા એ, ભરીને રંજુભા. સાર કાપવા જવાનું મારી વાત પાછું સાંભળો. દૂધ આલવા જવાનું અરે યાર, તોય મારી- કશું મારી પાડી વાત નહીં. સાંભળો, તમે મને દૂધ આપો એ મારા જોડે ટાઈમ નહીં હજી મારે બીજું લાવ જવાનું ભરી આલો. છે, જમીનનો સોદો ભરી આલો. કરવાનું છે તારે સવારે 5 વાગે વહેલું ઉઠવું પડે પાછું દૂધ દોવાને બેહોના પૂરા નાખવાના ચાર નાખવાના બધું મેલવા ગરમ કરવાનું ને બધું ખોન ને બોન બાફવાનું ને બધો મનો કંટાળો છે. મનો આ મજિંદગી કાકા જતી રહી આપડી જેઠા કાકા આ કાદવ પિક્ચર કેટલું કર્યું છે યાર, તમને મચ્છર નહીં કરતા હું મચ્છર કઈડા છે પણ શું કરીએ કયો અરે મારા ઘર આગળ તો આવું ના ચાલે યાર. અલે આ પણ તમારે તો અમે તો યાર radio વાળા એટલે. જો દૂધ. એ હારું હો તો મને લઈ નીકળો. એ હા. અને હબરો હા ભાવ પાછા આવક છે કેમ વધશે ભાઈ ભાવ પેલો આવા ધારા માટે દૂધ બંધ થઈ ગયો છે ડેરી એમ ખબર છે એ ડેરીઓ બંધ થઈ ગયો તો અમારે શું લેવા દેવા યાર રંજુભા, આપણે તો રોજનો ભાવ બોધેલો છે ને યાર. ના ટાઈમ નો ભાવ હોય છોકરાના છોકરા અત્યારે 10 રૂપિયા ઓછા કરજે, અત્યારે બંધ થશે દૂધ. ના જો અત્યારે તો લઈ જજો પણ કાલથી ભાવ વધી જશે પાછા એ સી છે ને 100 રૂપિયા થઈ જશે અલા તમને તો કોઈ ના 10 રૂપિયા વધી જાય તો હું અડવાનું તમને આ જોયું આટલા પૈસા છે તોય પૈસો વાળા તો કબૂલ કરી લીધી કર્યું કે ના કર્યું અને આપણે હા, 5 રંજુભા, હા વાંધો નહીં, હાલો, આપણે તો કોઈ 100 રૂપિયા લીટર થાય તો કોઈ ફેર નહીં પડવાનો. હા સારું સારું તું તમને તો શું ફેર પડવાનું હવે? એ હા, હાલો, કાલે તૈયાર રાખજો. હા પેલું એ ના થાય ખટકો નહીં હો કાઢો બહ કાઢો ને તો કે ગીઝામાં બખા નીકળી ગયું આવું હોય મોટા લોકોને ખબર છે તમને પણ આ ચેવું કે છે કે હું ગાડી લઈને ફરતો તો આ કિચન ના ભારી હું બાઇક લઈને આવ્યો આ મોણસ કેવું કહેવાય લે યાર દિવસની અંદર કેટલું કમાતું હશે તાના સાચી વાત છે હોભળ્યું નહીં 5 લાખ રૂપિયા ના ફોલી જાય એમ તમે હું હોભળ્યું તમારો કપાર અમે એ તો બધું આપણે હોય ભૂલી જ ગયા 5 લાખ રૂપિયા હા 5 લાખ રૂપિયા 25 લાખ એ 5 લાખ રૂપિયા મળે તો 20 લાખ તો જોણી પેલા જમીન વાળા ન હોય 5 લાખ નો
દલાલી નીકળી જતી હશે પણ દાદાનો એનો ધંધો હ તો છોકરા શીખ્યા આપણે તો કોઈ શીખ્યા નહીં. તમે આખો વરસ ખેતી આપણો પાછો કરી આપણો છોકરો શીશો નહીં તાન સુધી સારું છે. છોકરાને સમજ પડતા પડતા બે હોતે ને કાઢી ઘર લે. હું તો કાઢ નાખી નવરો થઈ ગયો અરે મારે આ શું યાર તમને કેવું છું જેઠા આપણો છોકરો જી ઓછી સમજણ માં છે ને તો સુધી બે હો વેકી મારીએ. બેહો ના વેગ ગયા પણ ઈવન ભણાઈ ગણાઈ ના ના નોકરી વાળા કરીએ ને તો કોક આપણો ઉદ્ધાર તો હવે નકર નહીં થાય. આપણને હવે અરે ભણાવવાનું ધ્યાન રાખો. અલ્યા ઓ રંજુભા, મજા નહીં આવે વધારો એક તો કોઈ હાલતા નહીં એ તો લોકોને આપણે સપોર્ટ કરશું. અત્યારે તો છોકરો હા છોકરો છે ને ભણાવવા જરૂરી છે. અત્યારે તો ભણેલો ના હોય તો લોકોની ગુલામીઓ કરી પડે ખબર છે. આ ભણમાં કે આ કર તે કરવું પડે પેલું કર ના કરવાનો કામ કરવા પડે ભણમાં. આ એ જ વાત છે પેલો કતી વારમાં કે 5 લાખ રૂપિયાના બોલીએ આપણે આખી વરસ જિંદગી પેલી કરીએ છે તો 5 લાખ રૂપિયા ભાડીએ નહીં છીએ ભરતા ઢોળોમાં ભાડીએ છે કશું એ આ વધારાની વાત જોઈ રહ્યા તો વધારાનું તો કેવું થયું છે તમને નહીં ખબર પડતી. અને અત્યારે તો શું હોય 2 નંબર વાળા પાછા હંતારી ખાતા હોય ને એ શું થયું હોય સુખી ના, જોય ના. એ બેન નંબર આગળ આવે અને આપણે તો એમની જિંદગી એમની નીકળી જવાનું કશું નહીં પાડીએ પણ એમની નહીં આપણે દર્શન ની હતા ખબર છે હા. આપણી ઈમાનદારી પર ઈમાનદારી એટલે જ નહીં આવતા હા. નહીંતર. અત્યારે બે નંબરિયા વાળા લોકો જોયા જેઠા તતે માના બંગલા ના, ના. બધી નાખ્યા અને આપણે તો આવીને એ જ જગ્યાએ કોઈ છીએ નવું હોય જ છે. અને એક કામ કરજો પા તમે ભેંસો વેકો કે ના વેકો પણ વધારો લીધા વગર શેર મિલતા ના નહીં. ભેંસો તો આલી ભલે દઈએ, હું પણ ભેંસો અત્યારે વેચી મારીએ પણ હું વધારો લીધા વગર તો નહીં છોડું. ભેંસો તો હું આલી દઈએ પણ વધારો લઈને પછી હા વધારો તો તમને મળશે જ નતા મારી બે હવે વેકાઈ હતી ભલે પણ વધારો તો લેવાનો તમને તો મળશે મને મળવાનો જ છે. અત્યારે શું છે કજી લડાઈ ઝઘડો ઉભો છે વધારાનો બરોબર અત્યારે ઉભા ઝઘડા ભેહો આપણે વેકી મારીએ ને લોચા તો પડે. સરકાર કે જો અમારથી બીજા ભેહો બધી વેકી મારવા માંડ્યા એટલે ભેહો વેકવાની નહીં વધારો લેવાનો છે. હા તો તમે લેજો વધારો મારે લેવાનો વધારો તમે ભેંસો ના વેકો તો કોઈ વાંધો નહીં પણ લીધા વગર શેર છોડતા નહીં. ના ના લેડો નહીં કે? જો તમે અમાર તો આ કોમ છે મારા પેલું આ અમારે બેહો ને બેહો તો વાણી સાથે તો બધું ઘણું કોમ બાકી છે. તારે બાકી હતું દોરી લે માર તો માર ડોશીએ દોઈ લીધી બધું એ. હા તો હેડો રંજુભા હા. હું જાઉં બરોબર જવું છે ઓવા અન વધારો લેવાનો જ છે. એ હારું હું હા. એમ કહું એ ઘસ આપણા બાજુ અરે જેઠાલાલ આમ થબા આવા જાવ કતિવાર જે મેન વાત તો તે રહી ગઈ મારે હું ભૂલી ગયા તે. થઈ ગયું પાછું મારા તમારા વધારા માટે તો દૂધ નહીં આપવાનું એટલે નહીં આપવાનું ભલે કૂતરો અધર રહી જાય પણ ડેરીમાં નહીં ભરાવાનું. ડેરીની પર આનો વધારો લીધા કરો કે દો વાત તો સાચી જ છે ને. 15 ટન ભરાવાનું નહીં થાય તો કશો વાંધો નહીં પણ વધારો તો લેવાનો લેવાનો ને લેવાનો. અને ડેરી ખોલવા નહીં દેવાની વધારો લીધા કન બરોબર એ મીટિંગો થાય એનું વાંધો નહીં હા. પણ વધારો લે વગર નહીં ડેરી છોડવાનું. નહીં ખોલવા દેવાની હા હારું હેડો તાર. વાત છે ગમે હા ગમી એ હા જય માતાજી મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને બને એટલો શેર કરજો. તો મિત્રો અમારી મોજીલા દેશી કોમેડી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.